મિત્રો આજે મને એક જન્મની વિગત પ્રાપ્ત થઈ છે અને એમાં પ્રશ્ન એવો છે કે મારા દીકરાને એના જીવનમાં ઉત્તમ પ્રગતિકારક જીવન સ્થિતિ પ્રાપ્ત કરાવે તેવી અને હાથ પકડી અને પરદેશ લઈ જાય એવી એનઆરઆઈ કે ગ્રીન કાર્ડ ધરાવતી કન્યા એ જીવનસંગીની તરીકે પ્રાપ્ત થશે કે કેમ આ બાબત અમને જણાવજો। તો આ વ્યક્તિના જન્મના ગ્રહોની સ્થિતિને જોઈ અને એમના માતા પિતાએ પૂછેલા આ પ્રશ્નનો જવાબ એમને સીધો અને સટ એ રીતે ચાલો આપી દઈએ। તો આ બાબત જાણવા હેતુ શાસ્ત્ર સિદ્ધાંત મુજબ સ્ત્રી કારક ગ્રહો ચંદ્ર અને શુક્ર એની સ્થિતિ જોવી અને બનતા ગ્રહયોગ મુજબ કેવું। જો ચંદ્ર અને શુક્ર એના કરતાં પણ શનિ એ વધુ બળવાન હોય તો લગ્ન થવાની સંભાવના જ ના રહે, કોઈ પણ રીતે કે કદાપી લગ્ન થાય જ નહીં આવું કેવું। આ રીતે જો જોઈએ તો જન્મ કુંડલીમાં શુક્ર એ છઠ્ઠા ભાવમાં યા તો દુસ્થાનમાં કે ખાડાના સ્થાનમાં અને પોતાની અસ્તની રાશિ એક અર્થાત મેષ રાશિ એમાં તથા પાપ ગ્રહ કેતુ સાથે યુતિ કરી અને રહેલો છે એવું જણાય છે યા તો દેખાય છે। વળી એના પર દ્રષ્ટિ કરતા ગ્રહની બાબતને જો જોઈએ તો બે પાપ ગ્રહ શનિ અને છાયા ગ્રહ અને કાયમી વક્રી ગ્રહ એવા રાહુ એના પર દ્રષ્ટિ છે તથા સાથે જ ચંદ્રની સ્થિતિને જો જોઈએ તો આ ચંદ્ર એ પાંચમા ભાવમાં 12 અર્થાત મીન રાશિમાં છે અને રાશિગત રીતે એ બળવાન અર્થાત ઉચ્ચનો સ્વગૃહી યા મૂળ ત્રિકોણી એવો થતો નથી। નૈસર્ગિક પાપગ્રહ મંગળ અને 8 અર્થાત વૃશ્ચિક જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં મારક બનતા ગ્રહ ગુરુ એના પર દ્રષ્ટિ છે। આ રીતે જોતા આ ચંદ્ર જે છે એ પણ બળવાન બનતો નથી। જો જન્મ કુંડલીમાં શનિની સ્થિતિને જોઈએ તો આ શનિ જે છે એ ચોથા ભાવમાં યા તો કેન્દ્ર સ્થાનમાં પોતાની ઉચ્ચની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જે આવે છે એમાં રહેલો છે। આ રીતે આ શનિ જે છે એ ચંદ્ર અને શુક્ર એના કરતાં વધુ બળવાન બને છે અને એટલે જ ઉપરોક્ત શાસ્ત્ર વર્ણન અનુસાર જાતકના લગ્ન થવા સંબંધિત બાબતમાં કોઈ શક્યતા જ ના રહે। છતાં જો કોઈ રીતે આ જાતકના લગ્ન કરાવવામાં આવે તો એનું લગ્ન જીવન શરૂ થઈ અને વિચ્છેદ થવા યા છૂટાછેડા થવાનો યોગ બને અને પછીથી બીજા લગ્ન કદાપી થાય નહીં। આ બાબતમાં એક અન્ય યોગ જો જોઈએ તો જો જન્મ કુંડળીમાં ચંદ્ર એ 3 અર્થાત મિથુન રાશિ 9 અર્થાત ધન રાશિ કે 12 અર્થાત મીન રાશિ એમાં રહેલો હોય તો બહુભાર્યા યોગ બને અર્થાત એકથી વધુ સ્ત્રીના સહવાસ કે એકથી વધુ સ્ત્રી સાથે લગ્ન થવાનો યોગ એવો યોગ બને। ખાસ કરી આના જન્મ સમયનો ચંદ્ર એ માત્ર પાપ ગ્રહોથી જ યુત યા દ્રષ્ટ જો હોય તો જેટલા પાપ ગ્રહો સાથે યુતિ કરતો હોય તેટલા સ્ત્રી પાત્રો પ્રત્યે આકર્ષણનો ભાવ ધરાવે યા એની સાથે સહશયન સહવાસ કે જાતીય સુખ ભોગવવા કે માણવાની અપેક્ષા યા એવી બાબતની લાલચનો ભાવ રાખનારો થાય યા કામુકતાના ભાવવાળો થાય આવું કહેલું છે। સુંદર સ્ત્રીને જોઈ અને લાલચનો ભાવ અનુભવે આવું પણ કહેલું છે। આ રીતે જો જોઈએ તો જન્મ સમયનો ચંદ્ર જે છે એ 12 અર્થાત મીન રાશિમાં પાંચમા ભાવમાં અર્થાત જ્યાં પ્રેમ પ્રણય આકર્ષણ શારીરિક અને માનસિક આવેગની સાથે સંબંધિત બાબત જોવાય છે એ ભાવમાં છે તથા એના પર 8 અર્થાત વૃશ્ચિક જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં મારક બનતા ગ્રહ એવા ગુરુની 5મી વિશિષ્ટ તથા પાપ ગ્રહ મંગળની 8મી વિશિષ્ટ દ્રષ્ટિ છે અને એટલે સ્ત્રી પાત્ર પ્રત્યે અતિશય કામુકતા યા આકર્ષણનો ભાવ યા આવેગ એ અનુભવાય એ બાબત સ્વાભાવિક છે। પણ અહીં જન્મ કુંડળીમાં જોતા 7મા ભાવમાં અર્થાત જ્યાં 2 લખ્યું છે ત્યાં પાપ ગ્રહ સૂર્ય રહેલો છે એના કારણે તથા
આ સાતમા ભાવમાં આવતી રાશિ જે છે 2 અર્થાત વૃષભ રાશિ, એનો સ્વામી ગ્રહ શુક્ર જે છે એ પોતે એક તો દુસ્થાન કે ખાડાના સ્થાનમાં યા છઠ્ઠા ભાવમાં છે, અને એમાં પણ પોતાની અસ્તની રાશિ એક અર્થાત મેષ રાશિમાં પાપ ગ્રહ અને છાયા ગ્રહ એવા કેતુ સાથે યુતિ કરી અને રહેલો છે, તથા એના પર પાપ ગ્રહ શનિ અને રાહુ એની દ્રષ્ટિ છે, અને એટલે જ આવું આકર્ષણ જે છે એ માત્ર મધ્યરાત્રિએ ભર ઊંઘમાં જોયેલા સુમધુર સ્વપ્ન સમાન બની ન રહી જાય. વાસ્તવમાં આવું આકર્ષણ પ્રાપ્ત ના જ થાય. હવે જો ગમે તેમ કરી અને લગ્ન કરાવવામાં આવે તો શું પરિણામ આવે એ બાબતને વિચારીએ, અને સાથે જ કેવું પાત્ર મળે અને દાંપત્ય જીવન સારું સુખમય સ્થિતિમાં પ્રગતિ લાવનાર કે જીવન સ્થિતિની ઉન્નતિ કરાવનાર જાય કે કેમ એ બાબતને જો જોઈએ તો શાસ્ત્ર સિદ્ધાંત મુજબ જન્મ કુંડળીમાં કોઈ પણ ભાવમાં ભૌતિક સુખ સુવિધા, પ્રેમ અને આકર્ષણ એનો કારક ગ્રહ શુક્ર એ પોતે ઉચ્ચનો અર્થાત 12 અર્થાત મીન રાશિનો કે સ્વગૃહી રાશિનો અર્થાત 2 અર્થાત વૃષભ રાશિનો યા 7 અર્થાત તુલા રાશિનો એવો હોય તો પોતાના કરતા ઉત્તમ કે ચડિયાતું સારા અને આર્થિક સંપન્નતાવાળા કુટુંબમાં જન્મેલું હોય એવું સ્ત્રી પાત્ર જીવન સંગીની તરીકે મળવાનો યોગ બને, આવું કહેલું છે. અને આવું પાત્ર મળતા જીવન પ્રગતિ તરફ જતું અનુભવાય, જણાય કે દેખાય, ઉત્તમ દાંપત્ય સુખની પ્રાપ્તિ થાય એવું પણ કહેલું છે. આ રીતે જો જોઈએ તો આ જાતકની જન્મ કુંડળીમાં શુક્ર જે છે એ 7મા ભાવમાં, જ્યાં પુરુષ જાતકની જન્મ કુંડળીમાં પત્ની સાથે સંબંધિત બાબતો જોવાય છે, ત્યાં આવતી રાશિ જે છે 2 અર્થાત વૃષભ રાશિ એનો સ્વામી થઈ અને પોતાની અસ્તની રાશિ 1 અર્થાત મેષ રાશિ એ જે આવે છે એમાં પાપ ગ્રહ અને છાયા ગ્રહ એવા કેતુની સાથે યુતિ કરીને રહેલો છે, અને એના પર પાપ ગ્રહ શનિ અને રાહુ એની દ્રષ્ટિ છે, અને એના કારણે જો ગમે તે રીતે આ જાતકના લગ્ન થાય યા વડીલો દ્વારા કોઈ રીતે જોડતોડ કરીને કે મેલજોલ પાડીને લગ્ન કરાવાય તો જીવનમાં ખાના ખરાબી ભોગવવાનો યોગ બને, સર્વ પ્રકારના સુખ એ સમૂળ નષ્ટ થાય એવો યોગ બને, જીવન સતત અધોગતિ તરફ જતું દેખાય, જણાયા, અનુભવાય એવો યોગ બને. શાસ્ત્ર સિદ્ધાંત મુજબ સર્વ ગ્રહોને બાજુમાં મૂકી અને જો શનિ બળવાન થતો હોય તો જાતકના બીજા દ્વારા ત્યજી દેવાયેલું હોય એવું યા લગ્ન વિચ્છેદ જેવી બાબતને ભોગવી અને પોતાના પિતૃગૃહે પરત આવેલું હોય એવું સ્ત્રી પાત્ર મળે, આવું કહેલું છે. આ રીતે જો જોઈએ તો શનિ જે છે એ જન્મ કુંડળીમાં 4થા ભાવમાં પોતાની ઉચ્ચની રાશિ જે છે 11 અર્થાત કુંભ રાશિ એમાં રહી અને પોતે બળવાન બને છે, અને એટલે જ લગ્ન કરવા હેતુ જૂનું પાત્ર મળે, અર્થાત પૂર્વકાળે બીજાની પત્ની રહી ચૂકી હોય અને કોઈ સ્થિતિ કે સંજોગે એના પતિએ વર્તમાન સમયમાં એનો તિરસ્કાર કરી અને તરછોડી દીધેલી હોય એવું પાત્ર એ આ જાતકને મળવા માટે યોગ બને છે, આવું કહેવાય. જન્મ કુંડળીમાં આગળ જેમ કહ્યું એમ શુક્ર જે છે એ પોતે 7મા ભાવના અર્થાત 2 લખ્યું છે એ ભાવના સ્વામી અને પ્રેમ પ્રણય અને આકર્ષણના કારક ગ્રહ તરીકે પોતાની અસ્તની સ્થિતિમાં રહી અને નિર્બળ બનતો હોવાના કારણે ઉપરોક્ત જે શાસ્ત્ર વિધાન છે એ મુજબ પ્રગતિકારક જીવન સ્થિતિ પ્રાપ્ત ના થાય, પરસ્પર પ્રેમ પ્રણય આકર્ષણ અને શારીરિક સહવાસની બાબતમાં આવેગોની સંતૃપ્તિ એવી બાબત પણ ના જ અનુભવાય. આવી બાબતમાં સદંતર ઉણપનો ભાવ જ અનુભવાય અથવા રહેવા પામે. જો ગ્રહ સ્થિતિ નિર્બળ બને છે તો ઉત્તમ કહેવાય એવું સ્ત્રી પાત્ર કેવી રીતે પ્રાપ્ત થાય, જીવન પ્રગતિકારક કેવી રીતે બને, તથા મળવા પાત્ર કન્યા એ જ જો પોતે આવી જીવન સ્થિતિ પ્રાપ્ત કરવાનો યોગ ના ધરાવતી હોય તો મળનારી કન્યા એ આ જાતકને હાથ પકડી અને પરદેશ કેવી રીતે લઈ જશે, આ બાબત એ અહીંયા સૌથી મોટો પ્રશ્નાર્થ છે. અને એટલે જ આ જાતકને આધાર કાર્ડ
અમૃતમ યોજના કાર્ડ અને આભા કાર્ડ તથા વધુમાં વધુ બીપીએલ રેશન કાર્ડ વાળી કન્યા પ્રાપ્ત થવાનો યોગ બને છે. ગ્રીન કાર્ડ વાળી યા વિદેશી નાગરિકતા ધરાવતી અને હાથ પકડી અને પરદેશ લઈ જવા વાળી કન્યા એ સ્વપ્નમાં પણ મળવાનો યોગ બનતો નથી. આવું આ જાતકના જન્મના ગ્રહોની સ્થિતિને જોઈ અને મારે એના માતા પિતાને અને આ જાતકને સીધું અને સટ એ રીતે કહી દેવું છે. તો મિત્રો, જો આ જ રીતે તમારા જીવનમાં પણ કોઈ પ્રશ્ન હોય અને એના નિવારણ હેતુ જો તમારે મારા માર્ગદર્શનની જરૂરિયાત હોય તો એના માટે તમે મારો સંપર્ક અવશ્યથી જ કરી શકો છો.